મિર્ચી મોર્નિંગ. આજે હું અટીરા ગયો હતો સવારે. મિર્ચીના સ્ટુડિયો પર આવતા પહેલા બસ મન થયું એમ, એટલે મેં મારો રૂટ બદલી નાખ્યો. રોજ જે રસ્તે આવું છું એના કરતા થોડા જુદા રસ્તે આવ્યો. અટીરા ગયો. ગાજર બીટનો જ્યુસ પીતા પીતા હું આસપાસની દુનિયાને જોઈ રહેલો. જેટલા પણ મોર્નિંગ વોકર્સ આવે છે અટીરામાં, એમના સ્વભાવને સમજવાનો ટ્રાય કર્યો મેં. કોઈ વજનદાર હતું, એને વેટ લોસ કરવો હતો એટલે વેટ લોસ કરવા માટે વોક કરતું હતું. કોઈ પૈસાદાર હતું અને રોજ મિત્રોને મળવા માટે, સોશિયલાઇઝિંગ માટે, વોક કરવા માટે આવ્યા હોય એવું લાગતું હતું. કે ચાલવા કેમ આવે કે ભાઈબંધોને મળવાની મજા આવે એમ. ઘણા રાહ જોતા હતા કે હમણાં આવશે, પેલા આપણા ગ્રુપ વાળા હજી કેમ આયા નથી. તો કોઈ વળી ખાલી સિગરેટ પીવા આવ્યું હતું, કોઈ ગર્લફ્રેન્ડને મળવા આવ્યું હતું, કોઈની તબિયત ખરાબ હોય ને ડોક્ટરે કમ્પલસરી ચાલવાનું કીધું હોય એટલે જબરદસ્તી ચાલવા આવ્યા હોય એવા ભાવ હતા ચહેરા પર કે આવું નથી પણ હવે શું કરીએ. ને ઘણા એવા હતા જે જાતથી ખુશ હતા, ઘણા એવા હતા જે જાતથી નાખુશ હતા, પોતાની પરિસ્થિતિથી નાખુશ હતા. તબિયત સારી ના હોય, વધુ પડતા જાડા હોય કે વધુ પડતા દુબળા હોય તો દોષ કોને દે? પરિસ્થિતિને. આવા માણસો સતત પ્રે કરતા હોય મનમાં કે યાર મારી સિચ્યુએશન બદલાઈ જાય તો બહુ સારું, આ મારી આસપાસ જે થઈ રહ્યું છે ને એ ચેન્જ થઈ જાય, બસ ક્યારે એમાંથી બહાર નીકળું. એક પ્રોબ્લેમમાંથી બહાર નીકળું છું તો બીજામાં ફસાઈ જાઉં છું, ક્યાંય નિરાંત જ નથી. આવા લોકો એ સમજતા નથી કે સંજોગ બદલવા માટે પહેલા જાત બદલવી પડે, મન બદલવું પડે. એક્ઝામ્પલ આપું, કોઈ માણસ બીએડ કરે, પ્રોપર ભણ્યા હોય કે કેવી રીતે ભણાવવાના છે, એના પછી જયારે એમને જોબ મળે, પહેલું લેક્ચર હોય અને બધા તોફાન કરતા હોય ક્લાસમાં, તે તોફાનને સહન કરવાની શક્તિ, કે તોફાન વચ્ચે પણ સ્વસ્થ કેવી રીતે રહેવું, એ શક્તિ કેળવવી જ પડે. એ કેળવાયેલી પહેલેથી હોય એવું જરૂરી નથી. એટલે એમાં તમારે તમારી જાતને બદલવી પડે. આસપાસના સિચ્યુએશનને, કોઈને તોફાન કરતા તમે રોકી ના શકો. ટ્રાફિક જામનું એક્ઝામ્પલ લઈએ. રોજ આપણે બધા ટ્રાફિક જામમાં ફસાઈએ છીએ. હવે આપણે એનાથી વિચલિત થયા કરી કે અરે યાર ટ્રાફિકના તો કોઈ ઠેકાણા જ નથી, કઈ થવાનું જ નથી આ દેશનું, ખબર નહીં ક્યાં જઈ રહ્યું છે બધું, આ પોલ્યુશનમાં જ આપણે બધા શ્વાસ લઈ લઈને મરી જઈશું. આવું બધું વિચાર્યા કરીએ તો મેળ ના પડે. તો ટ્રાફિકમાં સખત ગુસ્સો આવ્યા કરે કે જો પેલા રોંગ સાઈડ લીધી, વાવ 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 વાવ. મનમાં તો એવું બધું ચાલતું હોય ને, પ્રેશર કુકર હોય આખું. હવે આસપાસની સિચ્યુએશન આપણે નથી બદલી શકવાના. સંજોગો બદલવા હોય તો જાત બદલવી પડે, મન બદલવું પડે, ચલાવી લેવું પડે, કમ્ફર્ટેબલ થઈ જવું પડે, સ્વસ્થ રહેવું પડે, ઊંડા શ્વાસ લેવા પડે, સ્માઇલ કરતા રહેવું પડે, તો તમે ટ્રાફિકને સહન કરી શકો. નહીં તો ટ્રાફિક જામ તમને અકળાવે. આજનો મોર્નિંગ મંત્ર એટલો જ છે કે સંજોગ બદલવા માટે એકચ્યુઅલી આપણે પોતાનું મન બદલવું પડે. એઝ સિમ્પલ એઝ ધેટ. 7:15 થઈ રહી છે. 23rd ફેબ્રુઆરી 2018, ફ્રાઈડે મોર્નિંગ મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.